કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્રમક વલણ અપનાવ્યું છે। જાહેર કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આગામી સમયમાં નરેન્દ્ર મોદીને હરાવશે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। आप लिख के ले लो, कांग्रेस पार्टी नरेंद्र मोदी को हराएगी और फिर देखना हम क्या कार्रवाई करते हैं नरेंद्र मोदी के साथ, क्योंकि इन्होंने देश पर आक्रमण किया है, लोकतांत्रिक सिस्टम पर आक्रमण कर कर इन्होंने अंबेडकर जी के संविधान पर आक्रमण किया है। आ निवेदन बाद राजकीय माहौल વધુ ગરમાયો છે। ભાજપ સમર્થકો આ નિવેદનને રાજકીય બદલો અને ધમકી તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસ સમર્થકો તેને લોકશાહી અને જવાબદારીની લડાઈ તરીકે રજૂ કરી રહ્યા છે। દેશમાં હાલ રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો માહોલ તેજ બન્યો છે। એક તરફ ભાજપ વિકાસ અને નેતૃત્વના મુદ્દે ચૂંટણી લડવાની તૈયારીમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ સરકાર સામે વિવિધ મુદ્દાઓ પર હુમલા કરી રહી છે। રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। લોકો પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ તરફથી આ નિવેદન પર કેવી પ્રતિક્રિયા આવે છે અને આગામી દિવસોમાં રાજકીય વાતાવરણ કેટલું ગરમાય છે।